આ રહ્યું આપણું ભેંસનો તબેલો કેવો મસ્ત છે. એ આ રેકે રે કેમ રેકે હા ગીત ગાય જણા જણા ટેણીયા રમતા હતા. તો મિત્રો વાળવાનું કામકાજ ચાલુ છે. તો આપણે હવે ભેંસનું વાસિંદુ કરવા જવાનું છે. રામ રામ ભાઈઓ. રામ 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 રામ. એ ભાઈઓ કેમ છો? મજામાં. એ છોટુ કા રે એ છોટુ તારું નામ ક્યાં રે? રામ રામ ભાઈઓ. સિસ્ટમ ફાળ દે. જય માતાજી મિત્રો. હું છું ભરત ઠાકોર. તો આજે આપણે ભેંસનો વિડીયો બનાવીશું ઢોરનો. તો તમે આપણે જોતા રહો અમારા તબેલાનો વિડીયો. તો એક ગાય છે, એક ભેંસ છે, એક પાડી છે. એવું અમારો છોટો નાનો તબેલો છે. તો થોડોક આપણે ત્યાં અંદર વાસિંદુ કરશું અને એવું બધો વિડીયો બનાવીશું. તો તમે જોતા રહો વિડીયો આગળ આગળ. જેમ વિડીયો એમ તેમ તમે જોતા રહો, સપોર્ટ કરતા રહો. ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે ત્યાં જઈએ. તાકો મિત્રો પાછળ ચણાનું ખેતર કેવું છે જોઈ શકો છો. આપણો વ્યૂ, ઘરનો વ્યૂ, આ પાછળ છાપરાનો વ્યૂ જોઈ શકો છો. અને આપણે ઢોરો ત્યાં બાંધ્યા છે. જો તમને બતાવું ત્યાં પાછળ આપણે ત્યાં એક અસલ એનો ભેંસ માટે રૂમ બનાવેલો છે અને તંબુ બનાવ્યું હોય. તો આપણે ત્યાં જાઉં ને તમને બતાવશું. બરાબર, વિડીયોમાં બન્યા રહો. આ રહ્યું આપણું ભેંસનો તબેલો કેવો મસ્ત છે જોઈ શકો છો. આ રહ્યું તબેલો, ઉપર પેપર છે, નીચે જ આપણો ભેંસનો તબેલો બનાવેલો છે. તો આપણે ત્યાં જઈશું અને જોશું અંદર ત્યાં ઢોરો બાંધેલા છે. તો એમને ઠંડી ના આવે તે માટેથી આપણે ત્યાં એનું ઘર બનાવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે ત્યાં જઈશું. તો ખેતરનો વ્યૂ બરાબર. રામ રામ ભાઈઓ. રામ 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 રામ. એ ભાઈઓ કેમ છો? મજામાં. એ છોટુ કા રે ए छोटू तेरा नाम क्या है रे? आनंद। क्या करता है तू? क्या ऐसे ऐसे क्या करता है तू? दूरी है। हैं? क्या करता है तू? ये ऊपर दे, मैं पीछे से वीडियो बताता हूँ। क्या नाम तेरा? आनंद। ए छोरा, ए अबे हटने। क्या नाम है तेरा? ए आनंद। क्या है नाम तेरा? तेरा नाम શું? तेरा नाम है? आनंद। તે શું કરે છે હું? જણા જણા ટેણીયા પતંગ ચગાવતા હતા. આર્યો એનો દોયડો છે, એનો દોયડો છે. જણા જણા છોકરા રમતા હતા. અલ્યા જણા જણા છોકરા રમતા હતા. અલ્યા જણા જણા છોકરા દોયડી વેચતા હતા. એ તો રમતા હતા રમતા હતા. જણા જણા છોકરા રમતા હતા. આ દોયડમથી ગટો બનાવતા હતા. પતંગ ચગાવવા દોયડીમાં ગટો બનાવતા હતા. આ જણા જણા છોકરા રમતા હતા. અલ્યા જણા જણા છોકરા રમતા હતા. તો મિત્રો વાળવાનું કામકાજ ચાલુ છે. તો આપણે હવે ભેંસનું વાસિંદુ કરવા જવાનું છે. તો આ પેલું ઘરનું આંગણું વાળે છે. જુઓ મિત્રો,
જય માતાજી મિત્રો, બધાને રામ રામ. તો આપણે વારવાનું કામકાજ ચાલુ છે. પેલા ઘરનું કરી દઉં, પછી વાસણ કરવા જાઉં. આ ટેણીઓ રમે રહેતા કો આમાં રોજ દોરડાનો બચાવ કરે. હવે ગમે આવે ઉતરે ગટો બનાવે છે. દોરડા કાઢી કાઢી ગટી કરે જો. સરબેન જતો રહ્યો. તે શું કરો? કટ્ટા બનાવે. એટલે શું કરવાનું? હા, પતંગ સગાવે. પતંગ સગાવે. આમ તાકો તો પૈસાનું નહીં લાવવાનું ગટો? લાગવાનું હે. તો આ ગોઠી વારી વારી જામ ઉતરેણનો સગવડ કરો. ખાલી રંગા. હેન્ડી તો હું એ વાળી અને પછી આપણે ભેંસ પાસે જવાનું છે. વાસિંદુ બધું પોલા ને એવું બધું લેવા જવાનું છે. તો મિત્રો આપણે આ ભેંસના તબેલામાં અને ભેંસના ઘરમાં આવી ગયા. તો તમને અંદર બતાવો કે કેવો વ્યૂ છે. તો જો મિત્રો આ પાડી બાંધેલી છે, આ ભેંસ બાંધેલી છે અને ગાવડે બાંધેલી છે. આનો વ્યૂ છે. તો તમને બેક કેમેરાથી તમને બતાવીશું કે અંદર કેવો વ્યૂ આવે છે. તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી. જો આ ગાય છે, આ ગાયને આપણે વિધન આપેલું છે અને આ ભેંસ છે. જોઈ શકો છો ફાડે છે. પીરે પીરે ઓ ફાડું મેણી ફાડું. અને આપણે વાસણ બહુ લીલું કરેલું છે ઉતરીને. તો જો આ પેપર છે, પેપરનો ઓથ આવે છે. અને કાલે જ આપણે પેશરનું ઘર બનાવેલું છે. જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહો. હવે પૂરો વિડીયો જુઓ તમે. જુઓ મેં તો ત્યાંથી ઓલો પેપર ઉભો અહીંયાથી ભેંસને હવે હું લાવી દીધી છે. 4 ખાઈ રહી. જો આપણે ભેંસનો વ્યૂ. તો આપણે હવે એ બીજી ભેંસને ગાયને લેવા જઈએ અને વાસણનું કરે એ વિડીયો તમને બતાવવા. બીજી ભેંસું રહી, પાડી છે, પાડો હોય, ભેંસું રહી. આ 4 છે અને આમાં કંઈનું છે કંધેરનો વ્યૂ ઊંચલ પડી હોય. અને આ 4 જોઈ શકો છો. આ સિંધુ વાળો છે. આ બંગલો બીજો બનાવ્યો હોય. નાકો આ સિંધુ વાળવાનું ચાલુ જ છે. સરસ મજાનો એવું અમે તંબલો બનાવ્યો હોય, બંગલો. અને બીજો બંગલો ત્યાં છે, જોઈ શકો છો. એ પણ બંગલો જ બનાવ્યો છે ભેંસ માટે. સરસ મજાનો બંગલો. અને બીજો બંગલો અમારે ખુલ્લું છે અને એ ઉપર ઢાંકેલું છે. ગાય ખાણ ખાઈ રહી છે. વાસણ વાળી રહ્યા છે. આ તો ગાય ના શું છે? ચમ ગાય છે તો પોગે સરો. એને પૂછી થાય ને એટલે છોડ. અને પાડી લખતે લખતે સરે. પાડી મસ્ત સર. પૂછેલ મેલ દેવાનું હોય કરે. હા પૂછલ લઈ લે. તાકો આ સિંદૂર વાળવાનું ચાલુ છે. પોલ કેટલું બધું લીલું કરેલું જુઓ તમે. હમણાં ના એટલે નથી. બીજો બંગલો. રેકે રી કેમ રેકે? એ પેલી ત્યાં લઈ ગયા ને
હવે ગીત ગાય જાણા જાણા ટેણીયા રમતા તો તો જેવું ચારી કરી શું કરી ખાડો આખો પૂરો ભરાણો મોટી ભેંસ અપુજરી બેઠી નહીં ગાય તો અક્સર બેઠી હોય શું હોય રીચાણા હુકા હવે જ્યાં હુકાય ત્યાં ખરું હે જ્યાં હુકાય ત્યાં ખરું આમ તો મેણી થોડુંક આમ લાંબુ કરી દીધું ને ના થાય મેણી છેટું ચમ એ હવે હોકડું બરોબર ટાઈટ ના આવે બેસી જાય આખું થી બેહવું બેસે ને કઈ નહીં આશી રાત તો ભીના રહે ને ભેંસ આશી રાત ના ઉભી રહે કોઈ ભેંસ સારું છે